નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જીએસઆરટીસીમાં હાલ ડ્રાઈવર અને કંડક્ટરની ખૂબ જ મોટી સંખ્યામાં ભરતી થઈ રહી છે। તો મિત્રો, ઘણા લોકો તૈયારી કરી રહ્યા છે, તો તેમના માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો બની શકે છે, કારણ કે પરીક્ષામાં તમને આમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન તમને જરૂરથી પૂછાશે। એટલા માટે તમારા માટે આ વિડીયો ખૂબ જ સારી રીતે બનાવીને લાવી રહ્યો છું। તો મિત્રો, વિડીયો જરૂરથી પૂરો જોશો। તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આપણે ગુજરાતના વિભાગો અને તેમની ઓળખ વિશે આજે આપણે વાત કરીશું। તો મિત્રો, સૌપ્રથમ જોઈએ ગુજરાતના વિભાગો અને તેમની ઓળખમાં, તો પહેલું જોઈએ તો મિત્રો અમદાવાદ છે। તો મિત્રો, અમદાવાદની બસ ઉપર આશ્રમ લખેલું હોય છે। તો મિત્રો, આ બધા તેના ઓલા વિભાગોના નામ છે અને તેની ઓળખ છે, એટલે કે અમદાવાદની જે બસો હોય તો તેની ઉપર આશ્રમ લખેલું હોય છે। પછી 2 નંબરમાં વાત કરીએ તો જે અમરેલીની બસો છે તો તેમાં ગીર લખેલું હોય છે। પછી 3 નંબરમાં વાત કરીએ તો ભરૂચ છે, તો ભરૂચની બસો ઉપર નર્મદા લખેલું હોય છે। પછી 4 નંબરમાં વાત કરીએ કે ભાવનગરની જે બસો છે તેમાં શેત્રુંજય લખેલું હોય છે। જો મિત્રો, તમારે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, તેમાંથી તમે જોઈન પણ થઈ શકો છો। પછી મિત્રો, તમને આવી પીડીએફ ફાઇલ પણ તમને તેમાંથી મળતી રહેશે। તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક પણ કરવાનું ભૂલતા નહીં। પછી મિત્રો, આગળ 5 નંબરમાં વાત કરીએ તો મિત્રો ભુજની જે બસો છે તેમાં કચ્છ લખેલું હોય છે। પછી 6 નંબરમાં વાત કરીએ કે ગોધરાની જે બસો છે તેમાં મિત્રો પાવાગઢ લખેલું હોય છે। પછી 7 નંબરની જે બસો છે તેમાં હિંમતનગર, તેમાં સાબર લખેલું હોય છે, એટલે કે હિંમતનગરની જે બસો છે તેમાં સાબર લખેલું હોય છે। પછી 8 નંબરમાં જોઈએ તો મિત્રો જામનગરની જે બસો છે તેમાં દ્વારકા લખેલું હોય છે। પછી મિત્રો, જુનાગઢ જિલ્લાની બસો જોઈએ તો તેમાં મિત્રો આપણે સોમનાથ લખેલું હોય છે 9 નંબરમાં। પછી મિત્રો 10 નંબરમાં વાત કરીએ તો જે મહેસાણાની બસો છે તેમાં મોઢેરા લખેલું હોય છે। પછી 11 નંબરમાં વાત કરીએ તો નડિયાદ છે, તો મિત્રો નડિયાદની બસોમાં અમૂલ લખેલું હોય છે। અને 12 નંબરમાં પાલનપુર છે તેમની બસોમાં બનાસ લખેલું હોય છે। પછી 13 નંબરમાં વાત કરીએ તો જે રાજકોટ છે, તો મિત્રો રાજકોટની બસ ઉપર સૌરાષ્ટ્ર લખેલું હોય છે। પછી 14 નંબરમાં જોઈએ તો મિત્રો જે સુરતની બસો છે તો સુરતમાં મિત્રો સૂર્યનગરી લખેલું હોય છે, એટલે કે સુરતની બસ ઉપર સૂર્યનગરી લખેલું હોય છે। પછી 15 નંબરમાં વાત કરીએ તો વડોદરા છે, તો વડોદરામાં મિત્રો વિશ્વામિત્રી લખેલું હોય છે। પછી 16 નંબરમાં વાત કરીએ તો મિત્રો વલસાડની જે બસો છે તેમાં દમણગંગા લખેલું હોય છે। તો મિત્રો, આ ખૂબ જ સરસ મજાની માહિતી છે, તો આ તમારે ખૂબ જ યાદ રાખવી જરૂરી છે, કારણ કે આમાંથી તમને 1 માર્ક જરૂરથી પૂછશે। પછી આગળ વાત કરીએ પછી મિત્રો આપણે આરટીઓ વાહન રજિસ્ટ્રેશન જે કોડનું લિસ્ટ છે તેના વિશે વાત કરીએ તો મિત્રો GJ1 છે તે અમદાવાદનું પાસિંગ છે। આમાંથી પણ તમને મિત્રો 1 માર્ક્સ પૂછી શકે છે, તો આ પણ તમારે યાદ રાખવા જરૂરી છે। પછી મિત્રો 2 નંબરમાં એટલે કે GJ02 તે મહેસાણા છે। પછી GJ03 તે રાજકોટનું પાસિંગ છે। પછી મિત્રો GJ04 તે મિત્રો ભાવનગરનું પાસિંગ છે। પછી GJ05 તે સુરતનું પાસિંગ છે। પછી GJ06 તે વડોદરાનું પાસિંગ છે। પછી GJ07 છે તે નડિયાદનું પાસિંગ છે। પછી GJ08 છે તે પાલનપુરનું પાસિંગ છે। પછી GJ09 છે તે હિંમતનગર એટલે કે સાબરકાંઠાનું પાસિંગ છે। પછી GJ10 છે તે જામનગરનું પાસિંગ છે। પછી GJ11 છે તે જૂનાગઢનું પાસિંગ છે। પછી GJ12 છે તે ભુજ કચ્છનું પાસિંગ છે। પછી GJ13 છે તે સુરેન્દ્રનગરનું પાસિંગ છે। અને GJ14 છે તે અમરેલીનું પાસિંગ છે। પછી GJ15 છે તે વલસાડનું પાસિંગ છે। પછી GJ16 છે તે ભરૂચનું પાસિંગ કરેલું છે, એટલે કે મિત્રો ગાડી ઉપર આ બધા GJ14 ને એ રીતે બધા લખેલા હોય છે, તેના વિશે વાત છે। પછી મિત્રો GJ18 છે તે ગાંધીનગર છે। પછી GJ19 છે તે બારડોલી છે। પછી GJ20 છે તે દાહોદ છે। પછી GJ21 છે તે નવસારી છે। પછી GJ22 તે રાજપીપળા એટલે કે નર્મદાનું પાસિંગ છે। પછી
GJ 23 છે તે આણંદનું પાસિંગ છે. પછી GJ 24 છે તે પાટણનું પાસિંગ છે. પછી GJ 25 છે તે પોરબંદરનું પાસિંગ છે. પછી GJ 26 છે તે વ્યારા એટલે કે તાપીનું પાસિંગ છે. પછી GJ 27 છે તે અમદાવાદ પૂર્વ. અને પછી GJ 28 છે તે સુરત છે જે ગ્રામ્યનું છે. એટલે કે મિત્રો GJ 5 એ સુરતનું છે અને GJ 28 છે તે સુરતના જે ગ્રામ્ય છે તેનું છે. પછી મિત્રો GJ 29 છે તે વડોદરા ગ્રામ્ય છે. પછી GJ 30 છે તે આહવા એટલે કે ડાંગનું છે. પછી GJ 31 છે તે મોડાસા અરવલ્લીનું છે. પછી GJ 32 છે તે વેરાવળ એટલે કે ગીર સોમનાથનું પાસિંગ છે. પછી GJ 33 છે તે બોટાદ. પછી GJ 34 છે તે છોટા ઉદયપુર. અને GJ 35 છે તે લુણાવાડા એટલે કે મહીસાગરનું પાસિંગ છે. પછી GJ 36 છે તે મિત્રો મોરબીનું પાસિંગ છે. પછી GJ 37 છે તે ખંભાળિયા એટલે કે દેવભૂમિ દ્વારકાનું પાસિંગ છે. પછી GJ 38 છે તે બાવળા અમદાવાદ ગ્રામ્યનું પાસિંગ છે. પછી GJ 39 છે તે અંજાર એટલે કે પૂર્વ કચ્છનું પાસિંગ છે. અને મિત્રો છેલ્લે GJ 14 છે તે થરાદનું પાસિંગ છે. તો મિત્રો આ પણ ખૂબ જ સરસ મજાની માહિતી છે. તો મિત્રો આ પણ તમારે યાદ રાખવા બધા જરૂરી છે. પછી મિત્રો આગળ વાત કરીએ કે GSRTC ડિવિઝન અને ડેપો વિશેની મિત્રો માહિતી આપી દઈએ તમને કે મિત્રો અમદાવાદ ડિવિઝનમાં શું આવે છે. તો મિત્રો અમદાવાદ ડિવિઝનમાં અમદાવાદ, રાણીપ, અમદાવાદ સિટી, ચંડોળા, બારેજા, સાણંદ, વિરમગામ, ધોળકા, ધંધુકા, બાવળા, દહેગામ અને ગાંધીનગર. પછી અમરેલી ડિવિઝનમાં જોઈએ તો તેમાં અમરેલી, સાવરકુંડલા, બગસરા, ઉના, ધારી, રાજુલા, કોડીનાર. પછી વડોદરા ડિવિઝનમાં જોઈએ તો વડોદરા, છોટા ઉદેપુર, બોડેલી, પાદરા, કરજણ, ડભોઈ, વાઘેડિયા. અને મિત્રો ભાવનગર ડિવિઝન જોઈએ તો ભાવનગરમાં મિત્રો તળાજા, મહુવા, પાલીતાણા, ગારિયાધાર, ગઢડા, બોટાદ, બરવાળા. તો આવી રીતે બસ સ્ટેન્ડ આવેલા હોય છે. પછી મિત્રો ભુજ ડિવિઝન છે તો ભુજ ડિવિઝનમાં મિત્રો ભુજ, માંડવી, મુન્દ્રા, અંજાર, ભચાઉ, રાપર, નલિયા, નખત્રાણા આ રીતે ભુજમાં આવેલા છે. પછી મિત્રો ભરૂચ ડિવિઝનમાં જોઈએ તો ભરૂચ ડિવિઝનમાં મિત્રો ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, ઝાઘડિયા, રાજપીપળા. પછી મિત્રો ગોધરા ડિવિઝન જોઈએ તો ગોધરા ડિવિઝનમાં મિત્રો ગોધરા, દાહોદ, લુણાવાડા, સંતરામપુર, ઝાલોદ, હાલોલ અને બારિયા. પછી હિંમતનગરમાં વાત કરીએ તો હિંમતનગરમાં હિંમતનગર, ઈડર, ભિલોડા, મોડાસા, ખેડબ્રહ્મા, પ્રાંતિજા, બાયડ અને માણસા. પછી જામનગરમાં વાત કરીએ તો જામનગરમાં મિત્રો જામનગર, દ્વારકા, ખંભાળિયા, ધ્રોલ, જામજોધપુર. પછી જુનાગઢ ડિવિઝનમાં વાત કરીએ તો જુનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, માંડવા અને બાટવા અને જેતપુર. પછી મહેસાણા ડિવિઝનમાં વાત કરીએ તો મહેસાણા, વિસનગર, કડી, બેથરાજી, કલોલ, વડનગર, થાણસમા, ખેરાલુ, હારીજ, પાટણ, ઊંઝા અને વિજાપુર. પછી નડિયાદ ડિવિઝનમાં વાત કરીએ તો નડિયાદ, આણંદ, બોરસદ, ખંભાત, ડાકોર, બાલસિનોર, ખેડા, કપડવંજ અને મહુડા, માતર અને પેટલાદ. પછી પાલનપુર ડિવિઝનમાં વાત કરીએ તો પાલનપુર, અંબાજી, ડીસા, સિદ્ધપુર. પછી થરાદ, રાધનપુર અને દિયોદર. અને મિત્રો સુરત ડિવિઝનમાં વાત કરીએ તો સુરત 1, સુરત 2, બારડોલી, માંડવી, સોનગઢ અને ઓલપાડ. પછી મિત્રો વલસાડ ડિવિઝન છે તેમાં વલસાડ, નવસારી, બીલીમોરા, વાપી, ધરમપુર ને આહવા. તો મિત્રો આ રીતે અહીંયા ડિવિઝન વાઇઝ તમને નામ આપી પણ દીધા છે. પછી મિત્રો એક ખૂબ જ સરસ મજાની માહિતી છે તે પણ તમને આપી દઉં. મિત્રો સંચાલન વિભાગ છે. અમદાવાદ અને ગાંધીનગર શહેર વચ્ચે સંચાલન થતી વિકાસ રૂટ બસ છે તે એસટી નિગમના અમદાવાદ વિભાગ હેઠળ સંચાલન કરવામાં આવે છે. એટલે તેનું સંચાલન છે તે અમદાવાદ વિભાગ હેઠળ થાય છે. વિકાસ રૂટ બસ. પછી મિત્રો રૂટનું નામ જોઈએ તે કઈ રૂટમાં ચાલે છે તો મિત્રો અમદાવાદથી ગાંધીનગર વચ્ચે ચાલવામાં આવતી બસોનું વિકાસ રૂટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મિત્રો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જે ચલાવવામાં આવતી બસ છે તેમાં વિકાસ રૂટ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો જો તમને આ માહિતી સારી લાગી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કારણ કે અમારી ચેનલમાં જે તમને નવા એટલે કે અલગ અલગ
કંડક્ટર અને ડ્રાઈવર વિશેના તમને વિડીયો મળતા રહે છે. તેની PDF ફાઇલ પણ તમને મળતી રહેશે, જેથી કરીને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક પણ કરવાનું ભૂલતા નહીં.